કેશોદ અને માંગરોળમાં અત્યાધુનિક પરિવહન સુવિધાઓનો પ્રારંભ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના હસ્તે એસટી કાર્યશાળાનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત। જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી નવનિર્મિત થનાર રાજ્ય પરિવહન નિગમની કાર્યશાળા વર્કશોપનું ગરિમાપૂર્ણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ આ પ્રકલ્પનું ભૂમિપૂજન કરી માળખાગત સુવિધાઓના નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો। આ નવી કાર્યશાળાઓના નિર્માણથી સ્થાનિક કક્ષાએ બસોની જાળવણી અને સમારકામની પ્રક્રિયા ઝડપી બનશે, જેનો સીધો લાભ આ વિસ્તારના હજારો મુસાફરોને મળશે। વિકાસલક્ષી કાર્યોની આ શૃંખલામાં મંત્રી દ્વારા કેશોદના વોર્ડ નંબર 2માં આવેલા હિન્દુ સ્મશાન ગૃહ ખાતે નવી સ્થાપિત કરવામાં આવેલી વિદ્યુત ભઠ્ઠીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની જાળવણી અને આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે। કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ નવીન સુવિધાઓના પ્રારંભથી કેશોદ અને માંગરોળ પંથકમાં લાંબા સમયથી ચાલી આવતી પરિવહન ક્ષેત્રની સમસ્યાઓનો અંત આવશે। એસટી નિગમની કાર્યક્ષમતા વધવાને કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બસ સેવાઓ વધુ નિયમિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ સ્મશાન ગૃહમાં વિદ્યુત ભઠ્ઠીના પ્રારંભથી લાકડાના વપરાશમાં ઘટાડો થશે, જે પર્યાવરણ સુરક્ષાની દિશામાં એક મહત્વનું કદમ સાબિત થશે। વહીવટીતંત્ર દ્વારા આ બંને પ્રકલ્પોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે। કેશોદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત આશરે 42 લાખની જે ગ્રાન્ટ ફાળવાયેલી હતી, તેના દ્વારા જે ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું આજે નગરજનોને અર્પણ કરી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ ખાતે જે નવનિર્મિત ડેપો વર્કશોપ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બંનેના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આજે જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, બધા નિગમના સર્વે અધિકારીશ્રીઓ અને નગરજનો સાથે આજે ખાતમુહૂર્ત કર્યું। આવનારા દિવસોમાં ખૂબ સારું આધુનિક વર્કશોપનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને ગુજરાત એસટી પણ આધુનિકતા સાથે સજ્જ છે। નવા જે એસટી ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે, તેની સાથે સાથે જીપીએસ ટ્રેકિંગની પણ સુવિધાઓ એસટી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે, ત્યારે બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।